કેમ્બ્રિજનો રોકડ પૂરાંતનો સિદ્ધાંત અથવા રોકડ પૂરાંતનું સમીકરણ. અગાઉના વિડીયોમાં જોઈ ગયા ફિશરનો નાણાં પુરવઠાનો સિદ્ધાંત. આ વિડીયોમાં કેમ્બ્રિજનો રોકડ પૂરાંતનો સિદ્ધાંત, સિદ્ધાંતનું અર્થઘટન, માર્શલનું સમીકરણ, પ્રોફેસર પીગુનું સમીકરણ, રોબર્ટસનનું સમીકરણ, કેન્સનું સમીકરણ, સિદ્ધાંતની મર્યાદાઓ અને યાદ રાખવાની ટ્રીક વડે સમજવા અને યાદ રાખવા સંપૂર્ણ વિડીયો જોશો. પૂર્વ ભૂમિકા. ફિશરે નાણાંના વિનિમયના કાર્યને મહત્વ આપીને નાણાંના પુરવઠા દ્વારા નાણાંનું મૂલ્ય કઈ રીતે નક્કી થાય છે તે સમજાવ્યું. ત્યારબાદ ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રીઓએ નાણાંના મૂલ્ય સંગ્રહ કાર્યને મહત્વ આપીને નાણાંનું મૂલ્ય કઈ રીતે નક્કી થાય છે તે સમજાવ્યું છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીનું ચિત્ર સ્ક્રીન પર જોઈ શકો છો. યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ. રોકડ પૂરાંતના અભિગમના મુખ્ય પ્રણેતાઓ સ્ક્રીન પર અહીં જોઈ શકો છો. પ્રોફેસર માર્શલ, એસી પીગુ, રોબર્ટસન, જે.એમ. કેન્સ. રોકડ પૂરાંતનો ખ્યાલ. લોકો તેની વાસ્તવિક આવકનો જે ભાગ રોકડ સ્વરૂપમાં રાખવા ઈચ્છે છે તેને રોકડ પૂરાંત, અંગ્રેજીમાં કેશ બેલેન્સ કહે છે. પ્રોફેસર માર્શલ મુજબ સમાજમાં લોકો પોતાની વાસ્તવિક આવકનો અમુક ભાગ રોકડ સ્વરૂપમાં પોતાની પાસે રાખવા ઈચ્છે છે. પ્રોફેસર કેન્સના મતે લોકો રોકડ નાણું હાથ પર રાખવા ઈચ્છે છે તેના 3 હેતુઓ છે: વિનિમયનો હેતુ, સાવચેતીનો હેતુ અને સટ્ટાકીય હેતુ. પ્રોફેસર પીગુના મતે લોકો નાણાંનો સંગ્રહ કરે છે કારણ કે નાણું સામાન્ય ખરીદ શક્તિનો જથ્થો છે. સિદ્ધાંતનું અર્થઘટન. અહીં સ્ક્રીન પર ચિત્ર જોઈ શકો છો. નાણાંની માંગ છે તેના સંદર્ભમાં એક ચિત્ર છે અને નાણાંનું મૂલ્ય, આ બંને વચ્ચે સમસંબંધ જોવા મળે છે. આમ રોકડ પૂરાંત વધે તેમ નાણાંનું મૂલ્ય વધે અને રોકડ પૂરાંત ઘટે તેમ નાણાંનું મૂલ્ય ઘટે છે. બંને વચ્ચે સમસંબંધ છે. રોકડ પૂરાંત એ કારણ છે અને નાણાંનું મૂલ્ય એ તેનું પરિણામ છે. આમ લોકો વિનિમય તેમજ આકસ્મિક હેતુ માટે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો જેટલો ભાગ સંગ્રહવા ઈચ્છતા હોય તેના પરથી નાણાંની માંગ નક્કી થાય છે. રોકડ નાણાંની માંગ વધે તો વપરાશ ખર્ચ ઘટે છે, ભાવ સપાટી ઘટે છે, તેથી નાણાંનું મૂલ્ય એટલે કે નાણાંની ખરીદ શક્તિ વધે છે. ઉદાહરણ વડે સમજૂતી. ધારો કે રોકડ પૂરાંત એટલે કે રોકડ નાણાંની માંગ 10% વધે છે. તેને લીધે ભાવ સપાટી પ્રાઇસ એ 10% ઘટે છે. અને નાણાંનું મૂલ્ય એ 10% વધે છે. આમ અહીં રોકડ પૂરાંત અને નાણાંનું મૂલ્ય આ બંને વચ્ચે સમસંબંધ જોવા મળે છે. આમ લોકો દ્વારા રોકડ પૂરાંત 10% વધે તો નાણાંનું મૂલ્ય પણ 10% વધે છે અને રોકડ પૂરાંત 10% ઘટે તો નાણાંનું મૂલ્ય પણ 10% ઘટે છે.
પ્રોફેસર માર્શલનું સમીકરણ. પ્રોફેસર માર્શલનું સમીકરણ આ રીતે છે: m બરાબર k p y. અહીં m એટલે નાણાંનો પુરવઠો, k એટલે રોકડ પુરાંત, y એટલે વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને p એટલે ભાવ સપાટી. માર્શલે આ સમીકરણ આપ્યું ન હતું, પણ તેના અનુયાયીઓએ તેના વિચારોના આધારે આ સમીકરણ રજૂ કર્યું છે. એસી પીગુનું સમીકરણ. m બરાબર k p r. m એટલે નાણાંનો પુરવઠો, k એટલે રોકડ પુરાંત, p એટલે ભાવ સપાટી અને r એટલે વાસ્તવિક રાષ્ટ્રીય આવક. બેંકોની થાપણોને ધ્યાને લેતા m બરાબર kpr કૌંસમાં c વત્તા h કૌંસમાં 1 ઓછા c. c એટલે રોકડ પુરાંતનો જે ભાગ લોકો કાયદેસરના ચલણી નાણાંના સ્વરૂપમાં રાખે છે તે, 1 ઓછા c એટલે રોકડ પુરાંતનો જે ભાગ બેંકોમાં થાપણ સ્વરૂપે રાખવામાં આવે છે તે, અને h એટલે કુલ બેંક થાપણોમાં રોકડ અનામતનું પ્રમાણ. કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓમાં સૌપ્રથમ સમીકરણના રૂપમાં રોકડ પુરાંતનો અભિગમ વ્યક્ત કરનાર પ્રોફેસર પીગુ હતા. રોબર્ટસનનું સમીકરણ. m બરાબર kpt. m એટલે નાણાંનો પુરવઠો, k એટલે રોકડ પુરાંત, p એટલે પ્રાઇસ ભાવ સપાટી, t એટલે ટ્રાન્ઝેક્શન વિનિમયનું પ્રમાણ. પ્રોફેસર કેઇન્સનું સમીકરણ. કેઇન્સના બે સમીકરણ છે: n બરાબર kp અને બીજું n બરાબર p કૌંસમાં k વત્તા r k ડેશ. અહીં સ્ક્રીન પર આપ જોઈ શકો છો. અહીં n એટલે નાણાંનો પુરવઠો, k એટલે રોકડ પુરાંત, p એટલે ભાવ સપાટી, r એટલે બેન્કિંગ ક્ષેત્ર દ્વારા જાળવવામાં આવતું રોકડ અનામતનું પ્રમાણ, k ડેશ એટલે બેંકના થાપણ સ્વરૂપમાં રહેલી રોકડ પુરાંત અને k વત્તા r k ડેશ એ રોકડ પુરાંત kનું જ વિસ્તૃત સ્વરૂપ છે. આ સમીકરણ કેઇન્સે તેના પુસ્તક ટ્રેક્ટ ઓન મોનેટરી રિફોર્મ તેમાં રજૂ કર્યું હતું. આકૃતિ વડે રજૂઆત. અહીં આડી લાઈન OX પર નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો દર્શાવેલ છે. ઊભી લાઈન પર નાણાંનું મૂલ્ય દર્શાવેલ છે. બ્લુ લાઈન છે એ નાણાંની માંગ રેખા છે અને રેડ લાઈન છે એ નાણાંનો પુરવઠો દર્શાવે છે. અહીં ઈ બિંદુએ નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો બંને સરખા થાય છે, તેથી ત્યાં નાણાંનું મૂલ્ય નક્કી થાય છે. અહીં નાણાંનો પુરવઠો એ સ્થિર પરિબળ છે, તેથી નાણાંની માંગ જે છે એ અગત્યનું પરિબળ છે. સિદ્ધાંતની મર્યાદાઓ. રોકડ પુરાંતનું પ્રમાણ જાણવું મુશ્કેલ છે. વાસ્તવિક આવક એટલે કે આરનું અને તેનો હિસ્સો લોકો રોકડ સ્વરૂપમાં રાખવા ઈચ્છે છે તેનું પ્રમાણ જાણવું મુશ્કેલ છે. નાણાંની માંગ એકમ સાપેક્ષ હોતી નથી. આ અભિગમમાં નાણાંની માંગમાં 10% વધારો થાય તો ભાવ સપાટીમાં 10% ઘટાડો થાય તેવી ધારણા છે, પરંતુ આ ધારણા અયોગ્ય છે.
અમુક પરિબળોની અવગણના કરવામાં આવી છે, જેમ કે આવક, વેપારનું પ્રમાણ, બચત વગેરેની અવગણના કરવામાં આવી છે. સ્પષ્ટીકરણનો અભાવ છે. નાણાંનો પુરવઠો બરાબર કુલ માંગ થાય તેવું દર્શાવે છે, પરંતુ શા માટે અને કઈ રીતે તેની વિસ્તૃત સમજૂતી મળતી નથી. રાષ્ટ્રીય આવક આર અને રોકડ પુરાંત કે તેનો ગુણોત્તર સ્થિર રહેતો નથી, તેમાં પરિવર્તન આવતું હોય છે, જેની અહીં ઉપેક્ષા કરવામાં આવી છે. બચત અને મૂડીરોકાણની ભાવ સપાટી પર અસર થતી હોય છે, જેની અવગણના કરવામાં આવી છે. વ્યાજના દરની ભાવ સપાટી પરની અસર થતી હોય છે, તેની પણ અહીં અવગણના કરવામાં આવી છે. યાદ રાખવાની ટ્રીક. સીબીઆઈના આ એસીપી રોકે, આવું એક વાક્ય છે, તેના પરથી આ યાદ રહી જશે. અહીં સીબી એટલે કેશ બેલેન્સ, રોકડ પુરાંત. આઈ એટલે ઇન્કમ, રાષ્ટ્રીય આવક. ના એટલે નાણાંનું મૂલ્ય. આ એટલે આલ્ફ્રેડ માર્શલ. એસીપી એટલે એસી પીગુ. રો એટલે રોબર્ટસન. કે એટલે કેન્સ અને કે એટલે કેમ્બ્રિજ. તો આ રીતે સીબીઆઈ ના આ એસીપી રોકે, એના પરથી આ દરેક એક એક શબ્દ છે. આ બે ચિત્ર છે, સ્ક્રીન પર જોઈ શકો છો, સીબીઆઈ અને એસીપી. તો તેના પરથી આ વાક્ય સીબીઆઈના આ એસીપી રોકે એ સરળતાથી વાક્ય યાદ રહી જશે. સમીકરણ યાદ રાખવા માટે એમ બરાબર કેપીઆરમાં પીગુ એટલે પી એટલે પીગુ એ રીતે યાદ રાખવું, અને એમ બરાબર કેપીટી, તો ટી આવે છે એ રોબર્ટસનમાં પણ આવે છે, ટી રોબર્ટસન, અને કેપીટી તો ટી બંનેમાં આવે છે. અને એન બરાબર કેપી એ કેન્સનું સમીકરણ છે, તો તેમાં એન જે છે એ બંનેમાં આવે છે, એન બરાબર કેપી અને કેન્સ. તો એ રીતે એ સમીકરણ યાદ રહી જશે. નેક્સ્ટ વિડીયોમાં બેંકનો અર્થ અને તેના પ્રકારો યાદ રાખવાની ટ્રીક સાથે